એસબી હિન્દુસ્તાની, જેમણે એક સમયમાં એક નાના એવા ફોનથી વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી અને આજે ગુજરાતના મોટા ભાગના ઘરોમાં તેમનું નામ ગુંજી રહ્યું છે। શું તમે જાણો છો કે આ ચેનલની શરૂઆત કેવી રીતે થઈ અને તેઓ ફેમસ કેવી રીતે થયા? આવો જાણીએ આજના વિડીયોમાં। તો 2016-17નો સમય હતો। આ ટીમના ભાઈઓ તે સમયે કોઈ ને કોઈ નાની મોટી નોકરી કરતા હતા। બધા જ ભાઈઓની પરિસ્થિતિ એટલી પણ સારી ન હતી, જેથી ભણવાનું છોડીને તેઓ નોકરી કરવા લાગ્યા। પરિસ્થિતિ એટલી નબળી હતી કે ઘરમાં કોઈ પતરું ફૂટી ગયું છે અને તેને બદલવું છે તો 100 વાર વિચાર કરવો પડતો। આ બધા જ ભાઈઓ તે સમયે કોઈ ને કોઈ નાની મોટી નોકરી કરતા હતા અને જેમ તેમ કરીને તેમનો ગુજારો થઈ રહ્યો હતો। જેમ કે ફૂમતાજી, જે તે સમયે પેટ્રોલ પંપમાં નોકરી કરતા, ભરતસિંહ, બલવંતસિંહ, જલુભા, વાઘુભા, ભૂપતસિંહ, તેઓ પણ કોઈ ને કોઈ નાની મોટી નોકરી કરતા હતા। આમાંથી મોટા ભાગના ભાઈઓ એમઆરકેમાં નોકરી કરતા, જે એક મોજા બનાવતી કંપની છે, તેમાં તેઓ કામ કરતા અને ત્યાં પગાર પણ ઘણો ઓછો હતો। મફુ કાકા, જે પહેલાથી જ ખેતી કરતા હતા, હરિભા, ભાવેશ અને અભિકનું ભણવાનું ચાલી રહ્યું હતું। ભરતસિંહ, જેમણે જોયું કે તેમના ભાઈઓની પરિસ્થિતિ સારી નથી અને ઘણી મહેનત કરવા છતાં આ પરિસ્થિતિ બદલાઈ નથી રહી, તો એવું તો શું કરવામાં આવે જેથી તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે? અને તેઓ બધા જ ભાઈઓને આગળ લઈ જવા માંગતા હતા। ભરતસિંહ, તેમણે નોકરીની સાથે નાના મોટા ધંધા પણ કર્યા, પરંતુ તેમાં તેમને કોઈ સફળતા નથી મળતી। એક દિવસ ભરતસિંહ, જેઓ તેમના મિત્ર સાથે વાત કરી રહ્યા હતા અને તેમનો મિત્ર જે યુટ્યુબમાં વિડીયો બનાવતો હતો, આ જોઈ ભરતસિંહને નવાઈ લાગી અને તેમને પહેલા તો વિશ્વાસ નથી થતો કે આમાંથી પણ વિડીયો બનાવીને પૈસા કમાવી શકાય। પછી તેમણે બલવંતસિંહને વાત કરી અને વિડીયો બનાવવાનું વિચાર્યું। ત્યારબાદ બધા જ ભાઈઓની ટીમ ભેગી થાય છે, ચર્ચા થઈ અને માતાજીનું નામ લઈને વિડીયો બનાવવાની શરૂઆત થઈ। નાના એવા ફોનથી વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી। શરૂઆતમાં તો કોઈને પણ એક્ટિંગ પણ ન આવડતી અને વિડીયો બનાવતા પણ કોઈને ન આવડતું, છતાં જેવું આવડે તેવું તેમણે વિડીયો બનાવવાની શરૂઆત કરી। તેઓ રોજબરોજની ઘટના આધારિત કોમેડી વિડીયો બનાવતા। શરૂઆતમાં તો તેમને કોઈ સફળતા નથી મળતી, એક પછી એક વિડીયો બનાવતા ગયા। 1 મહિનો, 2 મહિના, 3 મહિના, આવી જ રીતે તેમને 1000 સબસ્ક્રાઇબર સુધી પહોંચવામાં તેમને 6 મહિનાનો સમય લાગ્યો હતો। શરૂઆતમાં તો 17 થી 18 લોકો હતા, પરંતુ આમાંથી અમુક લોકો વિડીયોમાં આવતા અને ન આવતા। હવે આ જ સમયમાં આ ટીમને એક સારો મોબાઈલ લાવવાનો હતો, જેથી સારો વિડીયો બનાવી શકાય અને સારું એડિટ કરી શકાય। જેટલા પણ લોકો હતા, આ બધા જ લોકોને કહેવામાં આવ્યું કે જેને પણ વિડીયો બનાવવામાં રસ હોય અને જે સિરિયસ હોય તે લોકો 1000 રૂપિયા આપે, જેથી સારો મોબાઈલ લાવી શકાય। આમાંથી 10 વ્યક્તિ, જેમણે 1000 રૂપિયા આપ્યા, જેમને વિડીયો બનાવવામાં રસ હતો, એક્ટિંગમાં રસ હતો, ત્યારબાદ પૈસા ઉઘરાવીને તેઓ 10,000 રૂપિયાનો એક મોબાઈલ લાવે છે અને પાછા માતાજીનું નામ લઈને વિડીયો બનાવવાની શરૂઆત કરી। જ્યારે તેમણે વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી, ત્યારે અમુક લોકોએ તેમના પર મજાક બનાવતા અને હસતા। તેમને વિડીયો બનાવવામાં શરમ પણ આવતી, છતાં તેમણે વિડીયો બનાવવાનું નહોતું છોડ્યું। જેની સાથે ભરતસિંહ, જ્યારે તેઓ પેટ્રોલ પંપમાં નોકરી કરતા, ત્યાં તેઓ રાત્રે પેટ્રોલ પંપના વાઈફાઈ પર યુટ્યુબમાં તેમનો વિડીયો અપલોડ કરતા અને રાત્રે ત્યાં જ વિડીયોને એડિટ કરતા। પરંતુ અહીં એક મુશ્કેલી આવી ગઈ હતી, ચેનલમાંથી આવતા પૈસા અટકી ગયા હતા। તેમની ટીમ નિરાશ થઈ ગઈ હતી। માતાજી પર પૂરો ભરોસો હતો અને તેઓ તેમના કોઈ
કોઈ મિત્ર પાસે જાય છે અને આ વ્યક્તિએ આ સમસ્યાનો ઉકેલ કરી આપ્યો અને પાછા માતાજીનું નામ લઈને વિડીયો બનાવવાની શરૂઆત કરી. અમુક ભાઈઓએ તો નોકરી પણ છોડી દીધી હતી અને ફૂલ ટાઈમ યુટ્યુબ કરવાનું વિચાર્યું. જ્યારે લોકોએ તેમના વિડીયો જોયા ત્યારે તેમને પણ ઘણા પસંદ આવ્યા અને આવી જ રીતે ધીરે ધીરે તેઓ ફેમસ થતા ગયા. તેમણે વિડીયો બનાવવામાં અને એક્ટિંગમાં ઘણો સુધારો કર્યો. આપણે પહેલાનો વિડીયો જોઈએ અને આજનો વિડીયો જોઈએ તો વિશ્વાસ જ નહીં થાય કે આ જ લોકો હતા જે પહેલા જેવો આવડે તેવો વિડીયો બનાવતા. એક સમયમાં પૈસા ઉઘરાવીને ફોન લાવીને વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી. સખત પ્રયત્નો અને મહેનત બાદ જ્યાં તેમને 1000 સબસ્ક્રાઇબર સુધી પહોંચવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો, આજે તેમની ચેનલમાં 28 લાખથી વધુ લોકોએ તેમની ચેનલને સબસ્ક્રાઇબ કરી છે. લગભગ 1900 કરતા વધારે વિડીયો તેમની ચેનલમાં અપલોડ છે. તેમનો સૌથી ફેમસ વિડીયો જે 2019માં અપલોડ થયો હતો, જેમાં આજે 83 લાખ લોકોએ આ વિડીયોને જોયો છે અને આજે પણ રોજના લગભગ 8 થી 10 લાખ લોકો તેમનો વિડીયો રોજ જોવે છે. એસબી હિન્દુસ્તાની જેમણે ધંધામાં પણ પ્રવેશ કર્યો છે અને ધંધો પણ ઘણો સારો ચાલી રહ્યો છે. આ ટીમ આજે પણ ગુજરાતના ગમે તે વિસ્તારમાં જાય છે તો ત્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને જોવા આવે છે. એસબી હિન્દુસ્તાની જેઓ પહેલા પણ એટલી જ મહેનત કરતા અને આજે પણ એટલી જ મહેનત કરે છે. જ્યારથી તેમણે શરૂઆત કરી અને આજ સુધી તેમણે પાછળ ફરીને નથી જોયું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમને જાણવું હોય કે નિર્માણની શરૂઆત કેવી રીતે થઈ તો તમે આ વિડીયો પર ક્લિક કરી શકો છો. મળીએ આગળના વિડીયોમાં.